નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે મિત્રો એક મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લણણીના મિત્રો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે, જેમાં ખાસ કરીને મિત્રો અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને મિત્રો નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। તો ખાસ કરીને મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, તો જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન પણ થાય છે। તો આ પડકારને ઓળખીને સરકારે હવે સબસિડી ઓફર કરીને વેરહાઉસ સ્ટ્રક્ચર વેરહાઉસના આ નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગોડાઉન બનાવવા માટે આપવામાં આવી રહી છે। જો તમે પણ મિત્રો ગોડાઉન બનાવવું હોય તો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરીને મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, તેમનો લાભ તમે લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય। મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ મિત્રો તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ બહેનો ફ્રી સિલાઈ મશીન યોજના વસાવવા માંગે છે તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે મિત્રો નબળા પરિવારને મહિલાઓએ મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે અને આમનો લાભ લઈ શકે છે। હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય છે, મધ્યપ્રદેશ રાજ્ય છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ રૂપિયા 15,000ની સહાય। ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી। તો આ પહેલો હેતુ મિત્રો વિશ્વકર્મા સમુદાયની 140 થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે। આ યોજના મિત્રો આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે। આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 ફેબ્રુઆરી 2023 રોજ રજૂ કરવામાં આવેલી આ પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને મિત્રો વ્યાપક તાલીમ અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે। તો તાલીમ દરમિયાન મિત્રો સહભાગીઓને ₹500 રૂપિયાનું દૈનિક ભથ્થું પણ મળે છે। વધુમાં સરકાર દ્વારા મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા મિત્રો ટૂલ કિટ ખરીદવા માટે ₹15,000 રૂપિયાનું પ્રદાન કરે છે। આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના જે પણ મિત્રો સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લાભ પણ અને મિત્રો તેમને મફત તાલીમ છે તે પણ મિત્રો તે મેળવી શકે છે અને મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે। લોન મિત્રો આમાં 2 તબક્કામાં આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને મિત્રો જોઈએ તો પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળવા પાત્ર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા। રક્ષાબંધનના 1 દિવસ પહેલા 18 ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં ₹1,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મોની સન્માન યોજના હેઠળ મિત્રો રક્ષાબંધનના 1 દિવસ પહેલા મિત્રો 18 ઓગસ્ટે પસંદ કરાયેલી મિત્રો મહિલાઓના બેંક ખાતામાં ₹1,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે।
સીએમ મિત્રો હેમંત સોરેને રાજ્યના પાકરુ મિત્રો જિલ્લાની મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પછી મિત્રો બાકીના જિલ્લાના લાભાર્થીઓને આ સહાયની રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે. ગુરુવારે તેમના મિત્રો રહેણાંક કાર્યાલય ખાતે મિત્રો યોજાયેલી યોજના અંગેની આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેમને મિત્રો અસરકારી રીતે અમલ કરવા અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો લાયસન્સ માટે નવા ટ્રેકો બનાવાશે. રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે મિત્રો ડ્રાઇવિંગ ટ્રેક મિત્રો બનશે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી મિત્રો ડરતા લોકો હવે રેન્ટ આધારિત મિત્રો કરારથી લાયસન્સ કઢાવી અને ફાયદો ઉઠાવે છે. તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા મિત્રો રાજ્યની 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો પણ અમલ શરૂ કરવામાં આવશે. જેમાં હાલ મિત્રો 38 માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી મિત્રો સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર જ મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ છે તે મિત્રો વિકસાવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા મળશે 48,000 રૂપિયા સુધીની સહાય. ખાસ કરીને મિત્રો હવે તમને 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો રિક્ષા ખરીદવા માટે મળે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી આ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે પણ લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાયની મિત્રો જાહેરાત કરી છે. જેને અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય તો એમને મિત્રો 48,000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો જે પણ રિક્ષા ચાલક મિત્રો મહિલા અને સાહસિક વર્ગનો હોય, ખાસ કરીને મિત્રો મહિલાઓ, યુવા વર્ગ અને જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ મળવાનો છે. હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સહાય. તો ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને પણ મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવાની છે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત મિત્રો આ સુવિધા આપવામાં આવી રહી છે. જે પણ ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદ્યું હોય તો તેમને મિત્રો 75,000 રૂપિયાની સુવિધા મળવાની છે. આમની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, એસસી અને એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવાની છે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગનો હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો એમને પણ 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વેરાવળના 5 ગામોમાં મેઘમહેર, તો ખેડૂતોની ચિંતા દૂર થઈ. વેરાવળમાં મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ગામોમાં મેઘમહેર જોવા મળી હતી. પંડવા, ભેટાળી, કોડીદ્રા અને મિત્રો માથાસુરિયા અને આજુબાજુના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. વરસાદ થવાથી મગફળી, તુવેર અને સોયાબીન જેવા પાકોને નવજીવન મળ્યું છે. વરસાદથી મિત્રો ધરતીપુત્રો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. તો લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથમાં પણ મિત્રો મેઘમહેર જોવા મળી છે. વેરાવળ સૂત્રાપાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મિત્રો કોડીનાર અને તાલાલા વિસ્તારમાં સામાન્ય છાંટા પડ્યા છે. આ વરસાદ મિત્રો કેટલા ગામો પૂરતો જ સીમિત રહ્યો છે. તો વેરાવળ તાલુકાના તમામ ગામોમાં વરસાદ નોંધાયો હતો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર. ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025 અને 26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ₹69 થી લઈ ₹596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતોને હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી વાવેતર કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ચોમાસાને લઈને મોટી જાહેરાત. ખેડૂતો સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ મિત્રો ખેડૂતોને પાક બીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા મિત્રો સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર મિત્રો 1444 જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો મિત્રો સત્વરે નિકાલ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. જે પણ ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજો પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને મિત્રો માવઠોનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આ નુકસાનના કારણે મિત્રો ખેડૂતોને સરકાર પાસેથી લોન લેવી પડે છે અને જેના કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો આ લોન લઈને મિત્રો ખેડૂતો ખેતી કરે છે. ખેતી કરતા ખેડૂતોને કાં મિત્રો અતિવૃષ્ટિ સર્જાય અથવા તો ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, જેથી મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે તેમને ઓટો રિન્યુની સુવિધા આપીને અથવા તો મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે તેમાં મિત્રો તેમને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો મોદી સરકારે ખાસ કરીને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. હવે સરકારે મિત્રો સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલય મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતની અંદર દરેક જિલ્લામાં મોડલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ મિત્રો પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેમનો ઈરાદો મિત્રો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવશે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે. આ યોજનાનો ખર્ચ 75,021 કરોડ રૂપિયા છે અને તેને મિત્રો 2026 અને 27 સુધી લાગુ કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના
ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો ખુદ આત્મનિર્ભર બની શકે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ। ખાસ કરીને મિત્રો ગુજરાતના જે પણ અરજદારો છે તેમની પાસે મિત્રો અરજદાર પાસે BPL કાર્ડ રેશન કાર્ડ હોવું જોઈએ। તો અરજદાર મિત્રો પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। સહાય યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે।